તો ગાઈઝ આજે આ થંબનેલ ઉપર તમે ફોટો જોયો છે આ પૈસાનો, એ પૈસા આપણા નહીં, મમ્મી પપ્પા એમના, તો એ તો એમના આપી દેવાના. તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં. તો ગાઈઝ અત્યારે રાત પડી છે, અત્યારે જમવાનો ટાઈમ થયો, તો મારી મમ્મી ખાવાનું બનાવવા, મમ્મી રોટલા આપણા માટે ગરમ કરવા. તો ગાઈઝ મમ્મી રોટલા ગરમ કરવા, આપણે મગનું શાક, આનું શાક બનાવ્યું મમ્મી, ડેટો અને વાલોરો, ખીચડી, રોટલા. તો ખાઈ લઈએ અત્યારે આપણે. તો ગાઈઝ આપણે જમી લીધું તો, અને જમ્યા પછી થોડો આરામ કર્યા પછી આપણે સ્ટેપ પૂરા કરવાનું ચાલુ કરી દીધું, કારણ કે 2-3 દિવસથી આપણે સ્ટેપ ઉપર ધ્યાન આપતા નહીં, આપણે વોકિંગ ને એવું કરતા નહીં. તો આજથી ભાવ ફરીથી શરૂઆત કરીએ. તે 3200 જેવા સ્ટેપ પૂરા થયા અને 10,000 આપણે કરવાના. હા, તો ગાઈઝ લાસ્ટ ક્લિપમાં જોઈએ કે હું સ્ટેપ પૂરા કરતો હતો, અને અત્યારે હવે આજે બીજો દિવસ છે, એના પછીના બીજા દિવસે આ વિડીયો શૂટ કરું. અત્યારે આમાં યસ્ટરડે બતાવે એટલે કાલનું બતાવે કે કાલે આપણે 4166 સ્ટેપ કરીએ ગયા હતા, કારણ કે જ્યારે 2500 સ્ટેપ પૂરા થયા હતા અને એના પછી એક ભાઈબંધનો ફોન આવ્યો હતો, એટલે એને થોડી ઇમરજન્સી હતી, તો ત્યાં આપણે જવું પડ્યું. અને રાત્રે 10:30-11 વાગી જતા સ્ટેપને એવું પૂરા કરતા. તો સ્ટેપ કાલે પૂરા કરીએ કે ન હતા, તો ભાઈબંધ જોડે જાય, એના પછી 12:30 ઘેર આવતા હતા, 12:30-1 વાગી જતો. અને પછી ઘેર આવ્યા ભાઈ તો કોઈ મતલબ બી નહોતું, કારણ કે સ્ટેપ 2 ડેમાં કાઉન્ટ થઈ જવાના હતા. તો જે 4100 સ્ટેપ હતા એ ત્યાં જ અટકી ગયા હતા, અને આપણે સ્ટેપ પૂરા કરીએ કે ન હતા. તો આજે બીજા દિવસે એવું આ વિડીયો બનાવું. તો ગાઈઝ લાસ્ટ ટાઈમ આપણે 24 તારીખે 10,000 સ્ટેપ પૂરા કર્યા હતા, એમાં 25 નથી કર્યા, 26 નહીં, 27 તારીખે બી નહોતા કરી શક્યા, અને યસ્ટરડે કાલે 28 હતી ત્યારે બી નહોતા કરી શક્યા. તો ગાઈઝ કહેવાનો ભાવ અર્થ એવો કે આપણે જે ગોલ રાખ્યો હતો કે દરરોજ 10,000 સ્ટેપ પૂરા કરશું, એ ગોલથી આપણે થોડા ભટકી ગયા, અને થોડા દિવસથી સ્ટેપ ને એવું બધું આપણે કરતા નહીં. હવે આપણે એને ટ્રેક ઉપર લાવવું પડશે, અને આપણે થોડું ધ્યાન આપવું પડશે. તો 10,000 સ્ટેપ આપણે હવે બની શકે એ રીતે પૂરા કરવાની કોશિશ કરશું. તો ગાઈઝ હવે મારો વિચાર કે હવે 100 દિવસ આપણા વ્લોગ અપલોડ કરતાં કરતાં આજે 28મો દિવસ, તો બીજા જે બાકીના દિવસો રહે એમ આપણે 100% આપવાની આપણે પૂરેપૂરી કોશિશ કરશું. ગાઈઝ આપણે ભૂલ શું કરીએ કે રોજ એક વિડીયો તો આપણે અપલોડ કરી દઈએ, પણ આપણે સ્ટેપમાં થોડા દિવસથી મિસ્ટેક થઈ જાય. થોડા ગામમાં 2-3 પ્રસંગો હતા માતાજીના, ત્યારે બી આપણે સ્ટેપ પૂરા કરીએ કે, અને બીમાર પડ્યો ત્યારે બી પૂરા નહોતા કરીએ કે. તો હવે જે આપણો મેઇન ગોલ હતો કે દરરોજ 10,000 સ્ટેપ પૂરા કરવા, ફિઝિક્સ ઉપર થોડું ધ્યાન આપવું, તો આપણે એના ઉપર બી ધ્યાન આપવાની કોશિશ કર્યું. બીજું કે ગાઈઝ આપણે ઘણા સમયથી વેટ બી નથી માપ્યો, તો આપણે અત્યારે વેટ માપી લઈએ. આખા 28 દિવસથી આપણે વ્લોગ કન્ટિન્યુ બનાવીએ છીએ, અને જ્યારે શરૂઆતમાં હતો ત્યારે 80 કિલો વેટ હતું, ને અત્યારે 7.915 બતાવો. તો આપણો વેટ બી ઓછો તો થયો. તો ગાઈઝ આપણો વેટ બી ઓછો તો થયો, પણ આપણે જેટલું જરૂરી હતો એટલો આપણા મહેનતના લીધે કે કોઈ બી કારણના લીધે આપણે ઓછો કરીએ કે નહીં, તો એના ઉપર બી આપણે ફોકસ કર્યું કે અત્યારે 80 કિલો હતો, એમાંથી 1 કિલો જેવો ઓછો થયો. તો આપણે અત્યારે ઓછામાં ઓછો 3-4 કિલો જેવો ઓછો થઈ જવો જોઈતો, પણ અત્યારે વજન એટલો આપણો ઓછો થયો નહીં ને. તો ગાઈઝ આજના બ્લોગમાં આપણે બીજું કંઈ વધારે કહેતા નહીં, બીજું કંઈ વધારે બી નહીં. તો આપણે મહેનત જ કરવાની અત્યારે હવે જરૂર. બ્લોગ તો આપણે બનાવીએ છીએ કન્ટિન્યુ, 28 દિવસ અપલોડ કર્યા, એ આપણા માટે બહુ ગર્વની વાત છે. પણ આપણે જે ગોલ રાખ્યો તો એ બી આપણે એના ઉપર બી ફોકસ કરવું પડશે. તો ગાઈઝ આજે આપણે એક મુદ્દાની વાત કરીએ કે યુટ્યુબમાંથી કેટલા પૈસા મળે. તો આ તમે મારા ચેનલનું પેલું એ જોઈએ કહો કે આપણે 24 સબસ્ક્રાઈબર પૂરા થયા, અને 1000 સબસ્ક્રાઈબર પૂરા આમાં થવા જોઈએ, અને 4000 કલાકનો વોચ ટાઈમ, જેમાંથી આપણે 13 જ થયા. તો જ્યારે આ ક્રાઇટેરિયા યુટ્યુબનો જે એ પૂરો થશે પછી ચેનલ મોનેટાઈઝ ને એવું કંઈક ઓપ્શન આવશે. તો જોઈએ કે કેટલા સમયમાં આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા અને 4000 કલાક વોચ ટાઈમ પૂરા થયા, એના પછી આપણે મોનેટાઈઝ ને એ બધું
કરશું. ભગવાન માતાજી ગરમ હું તો બહુ જલ્દી ને જલ્દી થઈ જાય. અને તમારો બધાનો સપોર્ટ રહ્યા ને ગાઈસ તો આપણે 1000 સબસ્ક્રાઈબર કરવી બહુ મોટી વાત નહીં, પણ એ બધું તમારા સપોર્ટના લીધે થશે. તો જેટલા બી લોકો વિડીયો જોતા એમને વિનંતી કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરો, તો 1000 સબસ્ક્રાઈબર આપણે જલ્દી ને જલ્દી પૂરા થઈ જાય. અને પછી ખબર પડશે કે આવનારા સમયમાં યુટ્યુબમાંથી ઇન્કમ આપણે કેટલી આવે કેટલી નહીં આવતી. જે યુટ્યુબની જર્ની એમાં જોડાય, કારણ કે આવનારા સમયમાં મારો વિચાર ને કહું બહુ મસ્ત હારા બ્લોગ ને એવું બધું બનાવ્યું. અત્યારે તો શરૂઆત જ કરીએ, પણ આવનારા સમયમાં હજુ આનાથી બી વધારે મહેનત કરશું અને બહુ સારા વિડીયો બનાવવાની કોશિશ કરશું, સારા કન્ટેન્ટ આપવાની કોશિશ કરશું. તો ગાઈસ ફાઇનલ વાત કે અત્યારે આપણે યુટ્યુબમાંથી આપણી કોઈ અર્નિંગ નહીં. આપણે જે જોબ ને એવું કરીએ એમાંથી જ આપણે અર્નિંગ ને એ બધું કરીએ. બાકી યુટ્યુબમાંથી અત્યારે કંઈ પેમેન્ટ કંઈ વગેરે આવતું નહીં. અર્નિંગ યુટ્યુબમાંથી બી કંઈ નહીં. અત્યારે તમારા સપોર્ટની જરૂર હોય તો સપોર્ટને એ બધું કરી દેજો. આવનારા સમયમાં જ્યારે ચેનલ મોનેટાઈઝ થશે અને જ્યારે ફર્સ્ટ પેમેન્ટ આવશે ત્યારે હું તમને કહીશ કે કેટલું પેમેન્ટ ને એ બધું આવ્યું હતું. અને જોઈએ હજુ આપણે મહેનત ને એવું બધું ચાલુ રાખીએ. અત્યારે આપણે જોબ કરીએ એમાંથી અર્નિંગ ને એવું આવે અને મા બાપની દયા અને એમનો સપોર્ટ, જેના કારણે આપણે વિડીયોને એ બધું બનાવી શકીએ. તો ગાઈસ આજે આ થંબનેલ ઉપર તમે ફોટો જોયો છે આ પૈસાનો, એ પૈસા આપણા નહીં, મમ્મી પપ્પા એમના, તો એ તો એમના આપી દેવાના. તો ગાઈસ આશા રાખું કે આવનારા સમયમાં બી આપણે કંઈક સારું કરીએ કે ફેમિલી માટે બી, અને સારા કન્ટેન્ટ બી બનાવવાની ઈચ્છા. એક મારું સપનું બી હતું કે હું યુટ્યુબ ઉપર કંઈક કામ કરું, વિડીયો ને એવું કન્ટેન્ટ સારા બનાવું, જેના લીધે અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાની શરૂઆત કરી. તો ગાઈસ આ પૈસા હવે મમ્મી એમના આપી દઈએ. આ પૈસા આપણા હવે નહીં, તો એમના પૈસા એમના આપી દઈએ. અને આપણા જોડે આવનારા સમયમાં આવશે તો આપણે બી કંઈક કરશું જીવનમાં. તો ગાઈસ આગળ તમારું કંઈક સજેશન હોય તો આપણા વિડીયોની નીચે કોમેન્ટ કરી દેજો, તો આપણે એના ઉપર બી ધ્યાન આપશું અને કામને એવું કરશું. તમારી કોમેન્ટનો જવાબ પણ આપવાની કોશિશ કરશું. તો ગાઈસ બધા સારા વિચારો તમારા જે હોય એ આપણા વિડીયોની નીચે કોમેન્ટ કરો, જેથી આપણે બી તમારી કોમેન્ટ વચ્ચે અને આપણને બી ખબર પડે કે આપણે શું સુધારો કરવાની જરૂર હોય. તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો ગાઈસ આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો કારણ કે આપણે યુટ્યુબમાં જે નવા આવીએ અને આપણાથી બી એક્સપિરિયન્સવાળા માણસો યુટ્યુબ ઉપર કામ કરે. અને યુટ્યુબમાં ક્રાઇટેરિયા આપણે જે કહીએ 1000 સબસ્ક્રાઈબરના 4000 વોચ ટાઈમ પૂરા કરવાના હોય, એ ખરેખર એ રીતનું જ હોય કે નહીં, એ બી મારા માટે બી નવું જ છે આ યુટ્યુબ. તો આ મારે બી જાણવું હતું કે ખરેખર એ લોકો કોઈક સારું જે એક્સપિરિયન્સવાળું માણસ હોય એની જોડે યુટ્યુબનો આપણો વિડીયો પહોંચે તો એ આપણને સજેશન કરીએ કે ભાઈ આગળ આમાં કઈ રીતે આવું ને કઈ રીતે પેલી મહેનત ને બધું કરવું. મહેનત તો આપણી રીતે કરશું, પણ થોડું સજેશન એમનું મળે તો આપણા માટે બી સારું રહે. તો ગાઈસ આ જ કારણ હતું આ વિડીયો બનાવ્યો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.